અહીં તમારા કિરાના બિઝનેસને સફળ બનાવવા માટે A to Z ટિપ્સ છે. સરળ ગુજરાતી ભાષામાં. આરંભ. બજાર રિસર્ચ કરો. આસપાસ કેટલા દુકાન છે, ગ્રાહકોને શું જોઈએ છે તે જાણો. યોગ્ય સ્થળ પસંદ કરો. ભીડવાળું અને ઘર નજીકનું. બજેટ. શરૂઆતમાં ઓછા રોકાણથી શરૂ કરો. દર મહિને ખર્ચ અને આવકનો અંદાજ રાખો. ચોક્કસ માલ. રોજબરોજ વપરાતા સામાન લાવો. દાળ, ચણાનો લોટ, મસાલા, તેલ, નમકીન, બિસ્કિટ વગેરે. ઘરેલું ગ્રાહક માટે લાયક સ્ટોક રાખો. ડિસ્કાઉન્ટ અને ઓફર. થોડી છૂટ આપો કે ઓફરો રાખો. ગ્રાહકો વારંવાર આવશે. ઇમેજ દુકાનની છબી. સફાઈ રાખો. માલ સારી રીતે ગોઠવો જેને દૂરથી દેખાય. સ્ટાફ સર્વિસ. ગ્રાહકને ઝડપથી સેવા આપો. સમયની કિંમત સમજો. ગ્રાહક સાથે સંબંધ. હંમેશા હસતા મુખે વાત કરો. ઓળખાણ બનાવો. જેમ કાકા, બહેનજી કહીને બોલાવો. હોમ ડિલિવરી. નજીકવાળા ઘરદારો માટે ઘર સુધી માલ પહોંચાડો, ખાસ કરીને ઓર્ડર પર. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. સ્ટોકનો હિસાબ રાખો. ખૂટતા માલ સમયસર મંગાવો. જવાબદારી. નફો મેળવવો છે પણ ઈમાનદારી પણ જરૂરી છે. ક્રેડિટ. ઉધાર. એટલું જ ઉધાર આપો જેટલું નિયંત્રણમાં રહે. ઉધાર માટે રજિસ્ટર રાખો. લોયલ્ટી. નિયમિત ગ્રાહકોને ખાસ લાભો. લોયલ્ટી કાર્ડ કે છૂટ આપી શકાય. માર્કેટિંગ. મોબાઈલ પર સ્ટેટસ, વોટ્સએપ ગ્રુપ, પોસ્ટર કે બોર્ડ વડે જાહેરાત કરો. નવું શીખતા રહો. નવા આઈડિયા અને વ્યવસાયના મંત્ર શીખો યુટ્યુબ કે ગૂગલ પરથી. ઓર્ડર લેવાની ટેકનિક. વોટ્સએપથી ઓર્ડર લેવો શરૂ કરો. પ્રોફિટ ક્યારે જોવો? પહેલા ગ્રાહક સંખ્યા વધારો, પછી ધંધો આપમેળે વધશે. ક્વોલિટી માલ. હંમેશા સારી ક્વોલિટી વેચો. ખરાબ માલ ન આપો. રિવ્યૂ અને ફીડબેક. ગ્રાહકો પાસેથી પૂછો, તમને સર્વિસ કેવી લાગી? સોફ્ટવેર વાપરો. બિલિંગ માટે કે સ્ટોક મેનેજમેન્ટ માટે. સસ્તા મોબાઈલ એપ વાપરો જેમ કે વ્યાપાર ખાતાબુક. ટાઈમ મેનેજમેન્ટ. રોજની કામગીરી સમયસર કરો. વહેલું ખાઓ અને સમય પર બંધ કરો. વહેલું ખોલો અને સમયસર બંધ કરો. ઉત્સવના દિવસોમાં ખાસ તક. દિવાળી, હોળી, પતંગ ઉત્સવ. આ સમયમાં ખાસ છૂટ કે કોમ્બો ઓફર આપો. વ્યવહાર. તમામ સાથે નમ્ર વ્યવહાર રાખો. તમે નમ્ર છો એટલે લોકો ફરીથી આવશે. વિકલ્પ ધરાવશો. દરેક વસ્તુના બ્રાન્ડમાં 2 થી 3 વિકલ્પો રાખો. ખરીદનારને પસંદગી મળે. ક્ષમતા. દરેક દિવસ નવા દૃષ્ટિકોણથી કાર્ય કરો. સમસ્યા આવે તો હેતુથી હલ કરો. યોજના બનાવવી. દર સપ્તાહે પ્લાન બનાવો. શું વેચાણ થયું?